नमस्कार, स्वागत है आपका आज की खबर में। मैं हूं आपके साथ महिमा शर्मा। बढ़ते हैं गुजरात की बड़ी खबरों की ओर। जैसे जैसे नवरात्र के दिन बीतते जा रहे हैं, वैसे वैसे आयोजकों और खिलाड़ियों में भी नवरात्र उत्सव को लेकर उत्साह देखने को मिल रहा है। आयोजक हर दिन नई नई हस्तियों को ला रहे हैं। बारडोली के कॉलेज ग्राउंड में एचबी एंटरटेनमेंट द्वारा आयोजित स्वर्णिम ग्रुप बारडोली के नवरात्रि महोत्सव के चौथे दिन गुजराती फिल्म अभिनेत्री रिधम भट्ट शामिल हुई थी। अभिनेत्री रिधम भट्ट ने गरबा खेला और अपने अनोखे अंदाज में डायलॉग भी बोले, जिन्हें देखने के लिए बड़ी संख्या में लोग पहुंचे। मेरी जो अपकमिंग मूवी है उसका नाम है कंकोत्री। वो दिवाली में रिलीज़ होगी और दूसरी 2-3 मूवीज़ है और नेक्स्ट ईयर आएगी। तो प्लीज़ मेरी आप सबको अपील है, हिंदी ऑडियंस भी आप देखने जाओगे, आपको समझ में बिल्कुल आएगा गुजराती। तो प्लीज़ गो एंड वॉच गुजराती मूवीज़। बारडोली के जो लोग हैं वो पहले से ही हिस्ट्री बोलता है कि वो साहसिक है, तो आपका साहस ऐसे ही रहे और आपका जो बारडोली शहर है, सिटी है, उसको आप टॉप पर ले जाओ, ऐसी मेरी विशेष है। द्वारका के वर्तु 2 बांध से पानी छोड़े जाने को लेकर किसानों को कई दिक्कतों का सामना करना पड़ रहा है। बांध प्रबंधन की लापरवाही के कारण हजारों किसानों की परेशानी बढ़ गई है। बांधों से पानी छोड़ा जा रहा है, नदियां टूट गई हैं, जिससे खेतों में व्यापक तबाही मची हुई है। किसानों की मांग है कि वर्तु नदी का गहरीकरण और वर्तु 2 बांध के लिए विशेष पैकेज और नदी में सुरक्षा दीवार का निर्माण कराया जाए। आज गत ચોમાસામાં એક ઓવરલોડ વરસાદ પડેલો દેવભૂમિ દ્વારકામાં, પોરબંદર જિલ્લામાં. એને લીધે જે કંઈ ડેમ છલકાયા છે અને ઉપર અમારે રાવલમાં 3 ડેમ આવેલા છે, વર્તુ, હોલટી અને હાની. આ ત્રણેય ડેમનું પાણી અમારે એકી સાથે પાણી આવે છે અને ડેમના અધિકારીઓને જે બેદરકારીને લીધે એકી સાથે દરવાજા ઉપાડે છે 3-3 લોડમાં પાણી આવે છે અને એને લીધે અમારું જે જમીન ધોવાણ થાય છે એમાં જમીન ધોવાણમાં એક ખેડૂતને ખાડા એમ માનો ને કે વીઘે કદાચ 10 લાખ રૂપિયા તમે ખર્ચો ને તો પણ એ ખાડા પૂરાય એમ નથી. એટલે નદીઓ બધી ઓવરફ્લો જાય છે, રોડ રસ્તા ધોવાય છે અને નદી એક જગ્યાએ એવું છે કે ભાઈ નદી ડાકી ખેતરોમાં વરી ગઈ. આજે પોરબંદર અને દ્વારકા જિલ્લાને જોડતી જે નદી વર્તુ નદી નીકળે છે, એ વર્તુ કાંઠાના તમામ ગામોના ખેડૂતોએ સામૂહિક રીતે એકઠા થઈ અને દ્વારકા કલેક્ટરને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી હતી કે પહેલાં તો આ ડેમવાળા જે છે એ પાણી છોડવાનું એનું મેનેજમેન્ટ છે, એ મિસમેનેજમેન્ટના કારણે હજારો ખેડૂતો ભોગ બન્યા છે. કલેક્ટર અને વહીવટી તંત્ર એના કારણે દોડતું થયું છે. એનડીઆરએફની ટીમો બોલાવવી પડી છે. 12 જુલાઈએ સરકારનો હવામાન વિભાગ આગાહી કરે છે કે 18 થી 22 જુલાઈની વચ્ચે વરસાદ પડશે. 15 ઓગસ્ટે હવામાન વિભાગ આગાહી કરે છે કે 22 થી 29 ઓગસ્ટની વચ્ચે વરસાદ પડશે. તો બંને વખતે ડેમ છલોછલ ભરેલા હતા, તો ડેમનું પાણી ધીરે ધીરે ખાલી કરવું જોઈએ. તો થયું છે એવું કે ડેમ છલોછલ ભરાઈ ગયો, ઉપરથી પાણી જ્યારે જાતું હતું ત્યારે ખેડૂતોએ જઈને જગાડ્યા અને ખેડૂતોએ હેન્ડલ મારવા લાગ્યા, ત્યારે એના પાટિયા ખુલ્યા ને એક હારે બધા દરવાજા ખોલી નાખ્યા અને એના કારણે કલ્પના ના કરી શકાય એવી તબાહી થઈ છે. એટલે આ રાવલમાં જે આખા ગુજરાતે જોયું રાવલને ડૂબતું, એ કુદરતી આપતી નહીં પણ આ ડેમ મેનેજમેન્ટના મિસમેનેજમેન્ટના કારણે, સિંચાઈ વિભાગના મિસમેनेजमेंटના કારણે રાવલ ભોગ બન્યું છે. गुजरात की खबरों में फिलहाल इतना ही। देश और दुनिया की तमाम खबरों के लिए देखते रहिए आज की खबर।